આજે હું તમને લઈ જવાની છું કે કેનેડાની અંદર હેલ્થ ચેકઅપ અને બ્લડ રિપોર્ટ કેવી રીતે થાય તે જોવા માટે. પણ જતાં પહેલાં જો આ વિડીયો તમે જોતા હોય તો આખો જોઈ લેજો, અને તેના પછી આગળના વ્લોગમાં આપણે ડૉક્ટરની મુલાકાત લીધી હતી તે આખો વિડીયો આપણે મૂકેલો છે વિદેશી યાત્રીમાં. તો આ વ્લોગ પછી ફટાફટ એ વ્લોગ જોઈ લેજો, કેમ કે આ સ્ટોરીનો બીજો ભાગ છે. આપણે પહેલાં ડૉક્ટરની મુલાકાત લીધી હતી અને ડૉક્ટરે અમુક રિપોર્ટ પણ લખ્યા હતા. તો તેની આખી અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી કે ડૉક્ટરને કેવી રીતે મળવું તે આગળના વ્લોગમાં છે. તો ફટાફટ એ વ્લોગ જોઈ લેજો ડૉક્ટરની મુલાકાતવાળો, અને પછી આ વ્લોગ જોજો તો તમને બહુ મજા આવશે. અને પહેલાં આ વ્લોગ જોશો તો પણ વાંધો નથી. તો ચાલો હું તમને લઈ જાઉં કે કેનેડાની અંદર રિપોર્ટ કેવી રીતે થાય છે. તો ફટાફટ ટાઈમ નથી બગાડતા, ચાલો આપણે નીકળીએ. તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમને બધાને ઘણા બધા પ્રશ્નો થતા હશે કે કેનેડામાં રિપોર્ટ કરાવવા માટે બહુ બધી લાંબી લાઈન હશે, લાંબી પ્રક્રિયા હશે, કે રિપોર્ટ કરાવવા માટે શું લઈને જવું. તો આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો ચાલો, આપણી ગાડી રેડી છે. ફટાફટ, આપણે ટાઈમ નથી બગાડવાનો, જલ્દી જઈએ અને ફટાફટ રિપોર્ટ કરાવીએ. જ્યાં સુધી મારો રિપોર્ટ પૂરો ન થાય ત્યાં સુધી વ્લોગને જોતા રહેજો. તો અમે આખું ફેમિલી જઈ રહ્યા છીએ અને ગાડીમાં જો બેસી ગયા છીએ. તો રિપોર્ટ કરાવવા માટે આપણને ડૉક્ટરે જો આવું એક પેપર આપે, એમાં બધા રિપોર્ટ આપણા લખેલા હોય. તો અમારા 4 પેપર છે, તો એ અમે લઈને જઈએ છીએ અને એ લેબોરેટરીમાં તમારે બતાવવાના હોય છે. એટલે એ પ્રમાણે આપણને રિપોર્ટ કરે. તો ચાલો જઈને તમને રૂબરૂ જ બતાવું. તો આપણે લેબની બહાર આવી ગયા છીએ અને હવે ફટાફટ આપણે અંદર જવાનું છે. પણ અંદર લગભગ શૂટિંગ અલાઉડ નહીં હોય, તો હું બહારથી ન તમને સમજાવીશ. તો હું પહેલાં અંદર જઈ આવું, ત્યાં શું થાય છે, ને પછી બહાર આવીને તમને કહું. ચાલો. તો અમે બધા અંદર આવી ગયા છીએ ને અંદર આવતા જ એક મોટો હોલ જેવું હોય, ત્યાં બધી ખુરશીઓ મૂકેલી હોય, સિટિંગ એરિયા હોય. તો ત્યાં બેસવાનું હોય, પણ તેની પહેલાં જે લેબ રૂમ હોય ને એની બહાર એક સ્ટેન્ડ મૂકેલો હોય. તો ત્યાં બધા નંબર મૂકેલા હોય, તો ત્યાંથી નંબર આપણે કલેક્ટ કરવાના. અને જ્યારે આપણો નંબર આવે ને ત્યારે આપણને અંદરથી બોલાવે 1 by 1. તો એ રીતે જવાનું હોય. તો હમણાં થોડીક વાર પહેલાં જયંતને બોલાવ્યા છે અંદર, અને એમનો બ્લડ ટેસ્ટ થાય છે. હવે એ આવે એટલે ખબર પડે કે કેવું રહ્યું એમ. તો ફાઇનલી મારો બ્લડનો રિપોર્ટ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો બધાના રિપોર્ટ અમારે થઈ ગયા છે. તો બીજી વાત હું ગાડીમાં બેસીને તમને કરું. તો આપણું ઘર નજીક હતું, તો આપણે ફટાફટ ઘરે પહોંચી ગયા છીએ. તો હવે હું તમને વાત કરું કે લેબોરેટરી રૂમની અંદર જઈએ તો શું થાય. તો આપણે જેવું 10 થી 15 મિનિટ વેઇટ કરીએ છીએ, તો 1 by 1 આપણને ત્યાં નર્સ હોય, આપણને બોલાવે છે અને આપણે હેલ્થ કાર્ડ લઈને અંદર જવાનું હોય છે. તો પહેલાં જયંતને બોલાયા, તો એમનો બ્લડ ટેસ્ટ કર્યો. તો આ બધી પ્રોસેસ ફટાફટ થાય છે. એની પછી મને બોલાયા, પછી બંને છોકરાઓને બોલાયા. તો એક સાથે ફેમિલી હોય તો બધાને એક જોડે બોલાવી લે, પણ એક પછી એક જ જવાનું. અને કિડ્સ જોડે પણ પેરેન્ટ્સને અલાઉડ ના હોય, એકલું જ જવાનું હોય. તો આ રીતની એની સિસ્ટમ હોય છે. તો હેલ્થ કાર્ડ લઈને આપણે જેવા અંદર જઈએ છીએ, તો નર્સ બધા લખતી હોય એની રીતે. અને પછી ફટાફટ આપણો બ્લડ ટેસ્ટ કરે, એટલે કે બ્લડ લે અને ફટાફટ 3-4 બોટલ બ્લડ ભરી લે છે. વાર જ નથી લાગતી, એટલે 1 મિનિટની અંદર બધું કામ પતાવી દે છે. તો અમારે 4 જણા ગયા હતા ને, તો 5 મિનિટની અંદર તો બધું પતાવી દીધું. અને પછી અમે બહાર આવી ગયા અને પછી જયંતને પાછા બોલાયા અંદર, અને એને કીધું કે તમને આ બ્લડના રિપોર્ટ અમે ડાયરેક્ટ ડૉક્ટરને મોકલશું, ડાયરેક્ટ આપણને નથી મોકલતા. એટલે ડૉક્ટર એની ઉપર રિસર્ચ કરે અને પછી આપણને અપોઇન્ટમેન્ટ લઈને આપણને બોલાવે કે તમારે આ દિવસે આવવાનું એમ. તો એના અંદાજે આપણને મેડિસિન આપે કે એવું બધું હોય. અને જો આપણે બ્લડ રિપોર્ટ લેવા હોય તો આપણે ડૉક્ટર પાસેથી લઈ શકીએ. તો એની સિસ્ટમ આવી હોય છે. અને બીજી એક વાત તમને ખાસ કહું તો અહીંયા કોઈ ડૉક્ટરને મળવું હોય તો કોઈ ફાઇલ બાઇલ હોતી નથી, ડાયરેક્ટ એમ જ મળવાનું હોય છે. અને એ જે લખી દે ને રિપોર્ટનું, એનું એક કાગળ લઈને જ આપણે આવવાનું હોય છે. અને જ્યારે આપણે રિપોર્ટ કરાવવા જઈએ ને ત્યારે ખાલી એક કાગળ લઈને જ જવાનું હોય. અને રિપોર્ટ કરાવી લીધા પછી કાગળ પણ એ લોકો લઈ લે છે. તો આખો રેકોર્ડ કોમ્પ્યુટરમાં જ હોય છે. એટલે આપણી જોડે કોઈ મેડિકલના કોઈ કાગળને એવું કંઈ હોતું નથી. આખી હિસ્ટ્રી આપણી ત્યાં બોલતી જ હોય છે. એટલે આપણે એ કંઈ ઝંઝટ નથી કે ફાઇલ લઈને જવાનું, કે આ કાગળ લઈને જવાનું, કે ગોતવાનું, કે કંઈ નહીં. તો મેં આખું ફેમિલીના રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટરને મળ્યા, પણ અમારી જોડે એક પણ કાગળ છે નહીં. જો આપણે આપણા રિપોર્ટને એવું બધું જોવું હોય તો ડાયરેક્ટ એના કોમ્પ્યુટરમાં બધું શો થઈ જાય. તો આપણે એ કોઈ જફા નથી.
તો છે ને મસ્ત સિસ્ટમ. તો અમારા આખા ફેમિલીના રિપોર્ટ મસ્ત રીતે થઈ ગયા અને બહુ જ ઇઝીલી થઈ ગયા. જે હું વિચારતી હતી કે કેવું હશે પણ એના કરતાં તો 100 ગણું સારું હતું. હા, થોડી પ્રોસેસ ધીમી હતી પણ એટલી બધી ધીમી નથી, પણ બધું ઇઝીલી પતી ગયું એટલે આમ બહુ બધી મજા આવી ગઈ. તો હવે આપણે વેઇટ કરવાનો છે કે અમારા રિપોર્ટ ક્યારે આવે છે અને રિપોર્ટ પછી અમે ડૉક્ટરને બતાવવા જઈશું. ડૉક્ટર જ્યારે અમને કહેશે ત્યારે. અને પછી શું થાય છે તો એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો આમાં પણ કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહેજો અને હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ વિદેશી યાત્રીમાં જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને કેનેડાની આવી નવી ઇન્ફોર્મેશન મળતી રહે. ચાલો બાય.